તો મિત્રો તમે આજે રસ્તો જોઈ રહ્યા છો, આ રસ્તો છે રાજરાજેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો। મિત્રો ચોકમાંથી આવતા આજે આપણે નીચે ઢાળ ઉતરી છે। આ ઢાળ ઉતરી ડાબી બાજુ તાપી માતાજીનું મંદિર આવે છે અને આપણે જમણી બાજુ જવાનું છે, ત્યાં આવે છે રાજરાજેશ્વર મહાદેવ મંદિર। મિત્રો તમે વચ્ચે જે બેલ જોઈ રહ્યા છો, આ બેલને હિસાબે આ ઓવારાનું નામ ઘંટા ઓવારો પણ પાડવામાં આવ્યું છે અને આનું મૂળ નામ છે ગુજ્જર ઓવારો। તો મિત્રો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો, આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ તમને હું જણાવીશ। તો મિત્રો આ મંદિર છે આશરે 13મી સદીમાં બનેલું આ મંદિર છે મિત્રો, અને અહીંયા એક નહીં બે નહીં પણ એક સાથે ત્રણ શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે। તો ચાલો મિત્રો આપણે એનો ઇતિહાસની આગળ વાત કરીએ। તાપી નદીના કાંઠે આવેલા પૌરાણિક મંદિર જેમાંનું એક મંદિર એટલે કે રાજરાજેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ પ્રાચીન મંદિર એક નહીં બે નહીં પણ એક સાથે ત્રણ સ્વયંભૂ શિવલિંગ છે। 13મી સદીમાં બનેલા પ્રાચીન મંદિરમાં ગણેશજીની પ્રાચીન મૂર્તિ પણ અહીંયા આવેલી છે। સુરત શહેરના તાપી કિનારે આ મંદિરનું જેનું મહત્વ પણ આજે જ એટલું જ માનવામાં આવે છે। ખાસ કરીને ચોક વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં રાજરાજેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન માનવામાં આવે છે। આ શિવાલય જોઈને સૂર્ય ઉપાસકો દ્વારા 13મી સદીમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું એવું લોકોનું માનવું છે। ગુજરાતભરમાં શ્રાવણ માસને લઈને શિવાલયોમાં મહાદેવના મહિમા ગવાઈ રહ્યો છે, ત્યારે તેમાં સુરતનું જાણીતું રાજરાજેશ્વર મહાદેવ મંદિર પણ સમાવેશ થાય છે। આ મંદિર ચોક બજારના ગુજ્જર ઓવારા એટલે કે ઘંટા ઓવારા ખાતે આવેલું છે। અહીં પેઢીસર પેઢીઓ અત્યારે 7મી પેઢીના પૂજારી મુકેશભાઈ ગૌસ્વામીના સાથે 19 વર્ષીય પૂજારી નીલકંઠ સ્વામી પણ પૂજા અર્ચના કરી રહ્યા છે અને ગૌશાળાનું પણ ધ્યાન રાખી રહ્યા છે। પૂજારીએ જણાવ્યા અનુસાર તાપી પુરાણ અને તાપી મહત્તમમાં ગ્રંથોમાં નોંધ અનુસાર કપિલ મુનિએ તપ કરી સૂર્યદેવને પ્રસન્ન કર્યા હતા અને તેમને વિનંતી કરી ભગવાન તાપી કિનારે કાતર શિવ સ્વરૂપે આવીને રહ્યા હતા। 13મી સદીમાં તાપી કિનારે 3 શિવાલયોનું પ્રગટ થાય છે। તે બાદ સૂર્ય ઉપાસકો દ્વારા આ સ્થળે રાજરાજેશ્વર મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું। પ્રાચીન રાજરાજેશ્વર મહાદેવ મંદિરમાં પથ્થરોના શિલ્પો ઈસવીસન 1264 થી 1273નો પાળિયો પણ અહીંયા છે। 15મી અને 16મી સદીમાં સુરત અને તેની આસપાસ વિસ્તારમાં સૂર્યપૂજા પ્રચલિત હતી, જેને ત્યાંની દુર્લભ મૂર્તિઓ જોઈને કહી શકાય છે એમ મહત્વ છે। તાપી નદીના 3 રાજ્યો પસાર થાય છે, અરબ સાગરને મળે છે। અંદાજે 724 કિલોમીટર લાંબી તાપી નદીના તટે આવેલા એક નહીં બે નહીં પણ એક સાથે ત્રણ સ્વયંભૂ શિવલિંગ અહીંયા આવેલા છે। 19 વર્ષીય પૂજારી નીલકંઠ ગૌસ્વામીએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે તાપી પુરાણમાં આ અતિ પ્રાચીન અને રાજરાજેશ્વરી મહાદેવનો ઉલ્લેખ પૂર્વજોના મતે 700 થી 800 વર્ષ છે। અહીંયા રાજરાજેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ અને તળેશ્વર મહાદેવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અહીં લોકો અલગ અલગ પ્રકારની વિધિઓ કરવા માટે આ મંદિરે આવે છે। સુરત શહેરના ઉપરાંત નજીકના જિલ્લાઓના તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો પણ આ મંદિરે દર્શન કરવા માટે આવે છે। આપણને માહિતી આપશે 7મી પેઢીથી જે પૂજા અર્ચના કરી રહ્યા છે તેવા નીલકંઠભાઈ પાસેથી આપણે મંદિરનો ઇતિહાસ જાણીશું। હલો, મારું નામ નીલકંઠગીરી ગોસ્વામી છે। આ 13મી સદીનું મંદિર છે। આ 700 થી 800 વર્ષ પુરાણું મંદિર છે। આમાં 3 શિવલિંગ સ્વયંભૂ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપ છે। તો મિત્રો આ જે આપણને ઇતિહાસ જણાવ્યો પૂજારી દ્વારા, તો આપણે આગળ મહાદેવના તમને હું દર્શન કરાવું। તો તમે જે અત્યારે નિહાળી રહ્યા છો એક સાથે 3 સ્વયંભૂ શિવલિંગ, તેમાં તમને મેં આગળ નામ બતાવ્યા કે રાજરાજેશ્વર મહાદેવ મંદિર, કોટેરેશ્વર મહાદેવ મંદિર, તળેશ્વર મહાદેવ મંદિર। તો મિત્રો આવી જ રીતે નવા અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા જ ઇતિહાસો હર વખતે વિડીયોમાં આવે છે। તો મિત્રો વિડીયો આગળ જોજો અને બીજાને શેર કરજો, અને જો તમે સુરતમાં રહેતા હોય તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો।
આ હતો રાજરાજેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ. તમે પણ જો સુરતમાં રહેતા હોય તો આ મંદિરના દર્શન જરૂર ને જરૂર કરજો. અને આવા જ નવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ નરવણસિંહ વ્લોગ અને અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ નરવણસિંહ વ્લોગને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને શેર કરજો. અને જો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે નવા વિડીયો સાથે મળીશું.